ચાલો ગાઈસ, તો આપણું ગાર્ડન હવે થઈ ગયું છે ગ્રીન ગ્રીન અને લેવલ અપ. તો આપણે ઉગી ગયા છે બધા ઝાડવા. મોગડીમાં બિયા આવી ગયા છે, ફૂલડા રોપ પણ મોટા મોટા થઈ ગયા છે. આપણે એક વસ્તુ જોવા મળ્યું છે, એ છે રેડિશ ઉગી છે. આપણે રેડિશ લુક, પીળા કલરની મોટી મોટી ટીકી, લાલ કલરની, બરાબર બધું છે. અને આ વર્ષે આપણે બિયા બનાવવાના છે અને ડુંગળીના, એટલે આવતા વર્ષે રોપ થશે, બરાબર. ટમેટીના ઝાડવા આવ્યા હતા, ધની ફી નથી એટલે બધા સોંપી દીધા મેં. અને આ આપણું ગાર્ડન જોઈ શકો છો તમે. લેવલ અપ કમ્પ્લીટેડ થઈ ગયું છે અમારું. આખું ગાર્ડન કમ્પ્લીટ કરી દીધું છે મેં. આખું ગાર્ડન 2 મહિનાની સખત મહેનતથી, 2 થી 3 મહિનાની સખત મહેનતથી અમારું ગાર્ડન રેડી થઈને ઊભું થઈ ગયું છે. આપણે આ પટ્ટો ચાલવાનો રાખ્યો છે વચ્ચે, અહીંયા લગન આખો ઘાસનો ઢોળો છે આપણે, જે આપણે કોમ્પસ થવાનો છે. એટલે પછી આ ખેતરમાં આપણે છાંટી દઈશું. હવે અમારે બાકી રહ્યો છેલ્લું, મતલબ આખો જે લાસ્ટનો ખૂણો છે આપણે આ બધી, એ હવે ગોડીને ઘાસ કાઢવાના અને પછી કેમિકલ છાંટી દઈશું મેં, બરાબર. બાકી આ ઝૂંપડી લગન આપણું લેવલ અપ થઈ ગયું છે ગાર્ડનનું, જોઈ શકો છો તમે લોકો. અહીંયા આપણે ગેટ પૂરવાના છે, ગેટમાં તૂટી ગયા છે, ગેટ અહીં તૂટી ગયા છે. અને આ જે વોકવે આપણે રાખ્યું છે, અને આપણું સર્કલ જે અહીંયા છે સકેડું, તો એ આપણે બેઠવા માટે રાખ્યું છે. અહીંયા પાટી બાટી આ સર્કલમાં થઈ શકે એવી રીતના રાખ્યું છે, એટલે તમે જોઈ લ્યો. હા, બરાબર. અમારું કામ હવે બાકી છે છેલ્લે બાકી ગાર્ડનનું, એટલે પતી ગયું અમારું ગાર્ડન લેવલિંગ. હવે અમારે જવાનું ફરવા, બધી લોકેશન ફાઇન કરીને વ્લોગિંગ ચાલુ કરી દેવાના પાછા હવે, કારણ કે ખેતરનું કામ પતી ગયું. જો આ પાઇપ આપણે છેલ્લે સુધી પૂછી જાય. આ લાકડા બાર્બીક્યુ કરવા આપણે હવે અહીંયા છે ને પકાવવાનું કરવાનું છે, પકાવવાનું ઇન્ડિયાની જેમ. આ માટલા પડ્યા છે બધી ફ્લાવર્સ ઉગાવવા માટે. જો છે ને લેવલ કેટલું ઊંડું ગયું. મેં અવડી ટૂર કાઢી છે, એ લેવલ કર્યું આપણે. બાકી આવું નહોતું પહેલાં ગાર્ડન, જંગલ હતું, જંગલમાંથી આપણે પ્લોટ બનાવી નાખ્યો, મેદાન. હવે આપણે રમવાની ચાલુ કરીશું ક્રિકેટ. અહીંયા આગળના ભાગે આપણે ફ્લાવરની વાડી કરી છે. ઇન ફ્યુચર આપણે આખા ગાર્ડનમાં બનાવી દઈશું, બરાબર. અમારા ભાવેશભાઈ અહીંયા બાલ્કનીમાં ગયા છે. ત્યાંથી કેવું લાગે લેવલ? જબરું ને. મહેનત તો છો આપણે, ખબર ને. ચાલુ કરી 2 મહિના થઈ ગયા મહેનત કરતે આપણે. હા એ જ તો 2-3 મહિના થઈ ગયા. તો બે દિવસ રોજના અમે કર્યા કરતા. 1 વીક 2 વીક કરવાનું કેન્સલ થઈ ગયું, પછી પાછું ચાલુ કરીએ અમે, કેમ કે આ વેધર બરાબર છે નહીં. આજે વેધર સારું હતું, વરસાદ જેવું હતું, પણ વરસાદ નહીં પડ્યો, એટલે અમે લોકોએ ચાલુ કરી દીધું ગુડવાનું. ને આ છેલ્લો દિવસ હતો અમારો. શું કે આજે છેલ્લો દિવસ હતો ને? હા, ઘાસને શું કરું છું? ગાડીમાં ફરી પણ ઉડાડી એવું છે કે બહાર એવું છે? અહીંયા હળગાવી દેવાનું છે, ખખેરી ધૂળ કાઢી. હા, હળગાવી દઈએ. ક્યાં? ના, અહીંયા ગાર્ડનમાં એવું કરીએ, ગાર્ડનમાં હળગાવી દેવાનું. એમ કરીશું તો પછી આપણે ધૂળનો ઢેગલો પડે આ બધી કે હળગાવી દેવાનું છે. તો હવે નેક્સ્ટ યર જોઈએ. હવે કમ્પોસ્ટ બની જાય તો પછી આ ખેતરમાં આપણે છાંટી દઈશું. કાને ભાવલા? કમ્પોસ્ટ બની ગયો હોય તો સારું કહેવાશે.
ખાતર તો ખાતર આપણે અહીંયા છાંટી દઈશું તો આપણું ઘાસ જમીન આ મસ્ત ઉગશે. ત્યાં હું ઉપર, ચાલો આપણે ઉપર જઈને હું તમને લોકેશન બતાવી દઉં. આપણું ઉપર જઈ આવું સही મને ટોપી વાલે જોઈ લો. હવે છે આપણા બાજુવાળાનું ગાર્ડન, બરાબર. આ બાજુવાળાનું સરસ બનાવ્યું છે નવે. અને આ છે આપણું. ભલે મને તો લાગે છે ને આ બધા આપણે ધોરો અહીંયા હતો હે ને એ સલાહ આ લોકોએ ગોદી ગોદીને આપણે અહીં નાખી દીધેલો. હા એલા બાકી જો ને આ ડોહા હતા બિચારા, ડોહાને કંઈ નહોતું પડી તો આ ભાઈ અહીં ભરી દીધો ઢોળો. તો જોઉં કેવું છે લેવલ અપ આપણું. પહેલાં આવું નહોતું, પહેલાં તો જંગલ હતું. આનું કેવું છે આવું, આ તો ઓછું છે આનું તો. એવી રીતના મોટા મોટા ઝાડવા આ ટાઈપ હતું અહીંયા. આ કેમ હે એવું કમ્પ્લીટલી આવું જ હતું આખું. અને અત્યારે આવું છે. મહેનત એટલી કરી છે અમે લોકોએ. બાજુએ સ્લેબ નાખી દીધા છે એટલે એના એમની સારું છે. અને આપણે તો અહીંયા ચાલો નેક્સ્ટ અમે શું કરીશું એ અમે તમને બતાવીશું. ત્યાં સુધી અમે થોડોક રિલેક્સ કરીએ હે ને ભાવલા. આપણે તો અહીંયા જો આજુબાજુમાં બધી શાંત વાતાવરણમાં અમારે આ મોટા મોટા ઝાડવામાંથી ચકલાનો અવાજ આવ્યા કરે. મસ્ત મજાના નજારો. આજુબાજુમાં એ બધી ઝાડવા જ છે એટલે અહીંયા શુદ્ધ વાતાવરણ કહેવાય. આપણે હવે વધારે બોલી દીધું લાગે, આપણે બંધ કરી દઉં, માફ કરજો. અને આપણા વિડીયોમાં બના રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, લાઈક બાઈક કરતા રહો યાર. તો અમને થોડુંક આમ ખબર ને ખેતરમાં અમે શું કરી બતાવવાનું મન થાય શું કે. તો પછી તમે અમને સપોર્ટ જ ન કરો પછી આ મારું દિવસ ખરાબ થઈ જાય. થોડોક એક લાઈક મારી દઉં તોય ચાલે. તો શું કંઈ નહીં. જલારામની ઝૂંપડી આપણી રેડી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો પછી.